સફેદ વાળ ટાઈગર બેઠા છે જો એક તો બચ્ચું છે બે હિપોપોટેમસ છે હિપોપોટેમસ ઘડી કાઈન પર કેટલા બધા બચ્ચા છે આમ બ્લેક છે નહીં હવે શું કરે ફેસ લવર છે મોર છે જો આ મસ્ત મોર છે ફેમિલી કેમ છો બધા મજામાં થશે હું પણ મજામાં છું બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને રાધે રાધે તો આજે આપણે કમાટી બાગ આવી ગયા છીએ ઝૂની વિઝિટ કરવા તો તમને બધાનો આગળ દેખાડો હજી તો આપણે ટિકિટ લેવા જવાની છે ટિકિટ લઈને આપણે અંદર વિઝિટ કરવા જવાની છે તો તમને બધાને હું વિડીયોમાં દેખાડીશ તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ચાલો હવે ઝૂ જોવા જઈ ઝૂની ટિકિટ બિકિટ લઈ બરોબર ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો હવે આપણે લઈ ટિકિટ ચાલો તો આપણે ટિકિટ લઈ આવ્યા છીએ ઝૂની મમ્મી ને પપ્પા બે ગયા આપણે ઊભા રહી ગયા આને તો ફોન જ જોવાનો આપણે ક્યાં બીજા તંદર જાવું ને અંદર જોવા મમ્મી પાસે થાકી જાય જો 5 ટિકિટ લઈ લીધી ઢૂમ ટેણાવું ના ના તમે સુરત થી ફરવા માટે કમાટી બાગ આવ્યા તો પછી સુવાનું પડવું હોય તો 2 દિવસે તો ઢૂમ ટેણા બોયેલું કા ભાભી આપણે મામીને તો ઢૂમ ટેણા કરવું જ પડે ને મારે મામી પછી ઢૂમ ટેણા આ વસ્તુ બહુ યાદ રહેવા દીધી આ વસ્તુ તો બહુ યાદ રહેવા દીધી ધૂની ને એક સેતા ને કમર કાળી હા પૂજા કાળી નો મંડળી ઢૂમ ટેણા તો હું તો ફોન આવશે ને તો ભાભી એમ જ કહે ઢૂમ ટેણા હું કરો છો એટલે મારા ભાભી એમ જ કહે હવે તો યાદ રહી જાય કે મામી આવ્યા હતા ને ઢૂમ ટેણા તો ડાયનાસોર છે ઓલા પણ હાથી ચલો ચલો હવે અંદર જાવી આપણે અહીંયા મહેલ જેવું છે અહીંયા મસ્ત ઝાડવા છે બધા તો બધા કેવા મસ્ત લાગે આ શું છે ફુવારા તો અત્યારે બંધ છે જો પાછળ મસ્ત છત્રપતિ શિવાજી મહારાજ સાંજે થાય લડા મસ્ત છે બધા જો ચાલો સૌ મળીને સ્વચ્છતાનું જતન કરીએ ચાલો આ બાજુ રસ્તો ના બાજુ રસ્તો જે રસ્તે જવું હોય ચાલો અહીંયા જો રેલગાડી હમણાં હાલતી હતી આની ઉપરથી મને તો એમ કે નીચે હાલતી હશે પાટા ઉપર હાલતી હતી એમ ને કાળી બેન જો રેલગાડીને જેમ હાલવા મીડા જો આપણે થોડાક અંદર આવ્યા ને તો હરણ દેખાય છે જો અહીંયા છે બાજુ ઘણા બધા કેવું બધું દોડ સંભાળ ડિયર છે જો ને સ્ટેગ હિન્દુ છે જોઈ લો કેટલા બધા છે જુઓ અહીંયા હરણે દેખાય ને આ પાછળ છતરી દેખાય છે કઈ હરણ જો કેવા બિચારા ઓલું કરે છે મમ્મી તો વિડીયો ઉતારવા મેળી છે આપી સાઈડમાં ઊભા રહી ગયા બેસી ગયા પાણી પીવે છે પાછો જો ને કંઈક મસ્ત છે પપ્પા જેદી તેદી આ મકાન આપણે લેવું હા ભાઈ મકાન થોડું છે તો શું છે મહેલ છે તો મહેલ પોલીસ ચોકી છે ના પોલીસ ચોકી હા એટલે જ તે જો ને
તિરંગા દોરે ભારત ધ્વજનો કલર કેસરી સફેદ અને લીલો. હા આપે તો જો આ કેવું મકાન બને છે જોઈ છે ત્યાં જઈને દેખાય છે અહીં દેખાય છે સન કનું તમે ઉતારો સનગરનું એ રીતના છે અહીંયા પોપટ જો બે છે જો આ શંકરનું છે અને બાજુમાં પણ હતા અને અહીંયા એક બાજુમાં આ છે વાયોલેટ તુરુકા હા વાયોલેટ તુરુકા છે 2 અને 4 છે 4 છે ગ્રે પોપટ આ બાજુ બીજી અહીં છે તો 2 બે સાઈડ પોપટ જો એ તો ઓલા જેવા જ છે ઓલા જેવા જ છે આ પોપટ 2 છે જો છે તો બધા પોપટ જ છે પહાડી પોપટ જો આ તો ઘણા છે આ તો ઘણા પોપટ છે જો કેટલા બધા પોપટ છે ચાર આ પોપટ છે જો અહીંયા 4 આ છે તુઈ પોપટ તુઈ પોપટ છે એક સાથે 2 છે 2 આમ આગળ છે કેવા છે 2 એક સાથે બજરી છે અહીંયા પાછા લાખ બધા છે જોવા બજરી અહીંયા પાછા માળા જાગા છે બજરી ઘર જે દેખાડ્યા તમને બજરી ઘર હતા બજરી ઘર આ છે પીચ ફેટ લવ બર્ડ એ તમને બતાવું જો આ તમે અચ્છા કેવા મસ્ત છે ફેસ લવ બર્ડ લવ બર્ડ આ તો માસ્કલ લવ બર્ડ માસ્ટર કેવો મસ્ત છે એમ જો ઓલા બે તો ઉપર છે હા જો લૂટીનો કોકાટીલ છે અહીંયા જો ક્યાં લૂટીનો કોકાટીલ છે આ તો ક્યાં બતાડે ત્યાં ગણ્યા લઈશું નો હા 2 ઉપર યા છે દેખાય યા છે લૂટીનો કોકાટીલ કોકાટીલ આ દેખાડે બાજુમાં છે તો કોકાટીલ ખાલી આ કોકાટીલ આ ખાલી કોકાટીલ જોયા કેટલા બધા આવે ક્યાં તને ભૂરી કલરી વાળું કબૂતર છે આ ક્યાંનું છે ઇન્ડોનેશિયા એન્ડ ન્યુઝીલેન્ડ પાસેથી લે જો ભૂરું કલરી વાળું કબૂતર છે ભૂરું કલીજી વાળું કેવું છે જો હેઠે ઊંચા કેમ ડોક કરે છે તો નીચે કરે ઉપર કરે નીચે કરે ઉપર સલામ કરો મંડળ છે હા તો નાના નાના છે નાના ગ્રે જેવો ચકલી આ હું ગ્રે જેવો ચકલી જોવા ચકલી ગ્રો જેવા ચકલી કાંઈ છે નહીં ઝાડમાં ઉપર છે હા કાળી કાળી છે નોર ગાર્ડન ફેઝન્ટ ઉપર છે અને સામે આ વ્હાઈટ મોર છે વ્હાઈટ મોર છે ઓલા મોર છે અહીંયા શું છે વ્હાઈટ છે અને અહીંયા ઓલો મોર છે આપણે હોય છે
નીચે મોર છે જો આ મસ્ત મોર છે ટાઈપનો લાલ જંગલી ટુકડો છે અહીંયા જો તો આ જંગલી ટુકડો છે રાજા હોય એમ સમજો આ કેવા ડક છે મસ્તીના બતક છે જો લાઈનમાં જાય છે ઈંડા છે કેવું મોટું છે ઈંડા પણ છે કેવું મસ્ત છે ઓલા લાઈનમાં કેવા તરે કેટલા બધા બતક છે આમ બ્લેક છે નહીં હોય હવે હાલવા માંડ્યા છે એના એ બાજુ તો બધું પૂરું થઈ ગયું કેવું મસ્ત મસ્ત હા બધું અહીંથી હવે વાતખાના ને એવું બધું સિંહનું ને બધું ચાલુ થવાનું છે પપ્પા આગા આગા હાલવા માંડ્યા એ જોતા હતા શું છે એમ ગુફા એવી રીતની છે આગળ આગળ આપણે હાલતા જ આવી મમ્મીને જો હાલે છે આ તરફે તે ઓલા રેલગાડીના ડબ્બાની ટાઈપ બનાવેલું છે આ બેસવા માટેનું છે ને અહીંયા છે જો પુલ હવે આપણે પુલ ઉપર જઈએ છીએ તો હાલો પુલ ઉપર જઈએ આપણે પુલ ઉપર ચડવા માંડ્યા છીએ આપણે પુલે આવી ગયા છે આપણે દ્વારકા ટાઈપ જ છે દ્વારકામાં કેવો છે એ ટાઈપ છે જો પુલનો વ્યૂ આ પુલનો વ્યૂ ઓલા દ્વારકા ટાઈપ છે પણ આમાં મોર પીસ નથી બાકી સેમ એ ટાઈપનો છે વ્યૂ કેવો મસ્ત છે જો ના નીચે ટાઈપ છે અમારા રૂપા જો અહીંયા છે ને અમારે ધૂની ને પાણી બહુ કાળી મગર છે ચાર મન ન દેખા મને ત્રણ દેખાણી આ લાઈનમાં ત્રણ છે ને આ સાઈડ છે હા 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 મસ્ત રીતે છે દ્વારકાની જેમ જ છે અહીંયા દીપડો છે પણ અહીંયા કઈ દેખાતો નથી અંદર હશે કેમ ન્યા છે મન નહીં દેખાતો હા હા જો અહીંયા પૂણામાં છે જો અહીંયા હોતો છે દીપડો દીપડો દેખાય છે દીપડો તો અહીંયા જ નીકળ્યો તમે જોયો દીપડો જોઈ લીધો હા એક આ દીપડી છે તડકાનો તો દીપડો હૂતો હતો હવે આગળ શું છે જોઈએ આપણે પહેલો તો દીપડો દેખાડે અમે અંદર તો કાંઈ છે નહીં હું અંદર છે પણ સાઈડમાં ખૂણામાં હૂતો હતો લપાઈને તડકાના લીધે લિયો પર જોઈ રીચ જોઈ રીચ એક જ રીત છે એ જો અહીંયા દેખાતું હોય રીચ હાલે છે ઘડી કાંઈ પા જાય છે ઘડી કાંઈ પા જાય છે એક જ રીત છે ઘડી કાંઈ પા જાય ઘડી કાંઈ પા જાય સફેદ વાળ ટાઈગર એક જ છે બધું એક જ છે હા
એક જ વાઘ છે, સફેદ વાઘ. સિંહની બદલે વાઘ છે. એમ તો આ સરસ બતાવે પાછળના સિંહ લખેલું છે પણ હવે જો જડે તો, કેમ કે સિંહ તો દેખાતો નથી, કદાચ પાંજરામાં હોય તો. સિંહ દેખાતો નથી, કદાચ ખૂણે કાચરે ઊભો હોય તો. ઝૂમ કરીને જોયું, દેખાતો તો નથી ઝૂમમાં તે, કદાચ તો અંદર હોય તો છે નહીં સિંહ. બેંગોલ ટાઈગર એ પણ આખો છે, કે દેખાય એમ છે નહીં. ઝૂમ કરીને બતાવું તમને. એ સૂતો છે તડકાનો. અત્યારે શું છે 4 વાગ્યા છે ને તડકો છે, તો સરખો દેખાય તો બતાવું તમને. હા જો દેખાય તો છે અહીંથી, પણ હવે જો સૂતો છે. કપિરાજ છે. ના ના તો કેટલા કપિરાજ કપિરાજ કેટલા છે તો અહીં જોઈએ કપિરાજ. એ તારા ભાઈ બંધ ગામના છે એટલે આમ તો જો કેવા ઝાડ ઉપર ચડે છે. હા મને લાગે ને કે મોબાઈલ લઈ જાય પછી નક્કી ન કહેવાય, મનમાં હોય ત્યાં સુધી. જો કેવા જો ખાય તો ના એ તો જો એક 3 બેઠા છે. જો એક તો બચ્ચું છે. જો અહીંયા કેવા ખાય છે, પાંદડા ખાય છે. શું છે ખબર નથી, પાપડ જોવા તો જાય. છે કાંઈ હવે આમાં તો કાંઈ છે નહીં, જો ખાલી છે. શું હિપોપોટેમસ? હા દરિયાઈ ઘોડા કહેવાય ને, હિપોપોટેમસ દરિયાઈ ઘોડા. દરિયાઈ ઘોડા કહેવાય ને, હિપોપોટેમસ 2 છે. દરિયાઈ ઘોડા 2 તો 2 છે. 2 હિપોપોટેમસ છે. હિપોપોટેમસ કોચુબા છે. જો આ અંદર પાળી ઉપર બેઠા છે કાચુબા. આંપા પણ છે, ઢગલો થઈ ગયા છે. ઓલપા પણ ઢગલો થઈ ગયા છે. અંદર જવાય એવી જો જગ્યા નથી અહીંથી, એટલે તમને એટલું આગળથી જ બતાવી શકું. 3x ઝૂમ થાય છે, એથી વધારે ઝૂમ થતું નથી. જો હરિયાળી હરિયાળી કેવા સૂતા છે. જો આ બીજો અવાજ જેવો છે, જો ચિમ્પાન્જી જેવો છે. જો આ રીતનું છે ચિમ્પાન્જી જેવો. તો આ અમારી સામું જોવે છે. કેમ કે સારું તમને જો ધાણી ખાય છે. જો ક્યાં બેઠા બેઠા જો હાય ઓય હા બળે સંખ્યા મળતું બેરા ધાણી ખાશે તો હામું તો જો ખાલી લે બની ગયો. આમ હામું જવાય કે તારો મને જોઈએ સરસ બે સરસ શિયાળ કહેવાય કે વરુ? હા શિયાળ કહેવાય, વરુ કહેવાય, ઝરફ કહેવાય. ક્યાં ગોગો કરે છે કરે બોલો જો વાઇલ્ડ ડોગ ઢોલે.
જો અહીંયા છે. હા છે. બધા ગોળ ગોળ આટા જ કરે. ઇન્ડિયન વોલ્ફ એ પણ છે જો અહીંયા બેઠું છે. ઢેકળ એ તો જવાના ઊંચું છે એક જ છે. તો ને અહીંયા આગળ એક છે હવે છેલ્લું એ પણ શું છે એ પણ હે ના એ જો અહીંયા ઊંચું છે એ છે. પ્રાઇવેટ જેટ તો આ પ્રાણી સંગ્રહાલયના વિડીયો અહીંયા સુધી જ છે. તો આ વિડીયો બહુ મોટો થઈ ગયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.